प्राची 8655 હા બેસો તમારો નંબર આપી તો જે મને જણાવજો. હું છું અત્યારે ચિલોડા, તો જોઈએ એથી નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે, એટલે કે બીજો ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ ફાઇનલી બીજો પણ ઓર્ડર આપણો આવી ગયો છે. તો 1 કિલોમીટરથી પિકઅપ છે અને 3 કિલોમીટર 2.5 કિલોમીટર ડ્રોપ છે. તો કરીએ એને ફટાફટ પિકઅપ. ઓકે, થેન્ક યુ. એનું કારણ શું હશે? કેમેરા લગાડો છો? યુટ્યુબમાં વ્લોગ બનાવ. અચ્છા, ઓકે. તો ભાઈ કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ ટાઈમ થયો છે 11:58 અને ભાઈ આજે આપણે કામ કરશું ઝોમાટોમાં નાઇટ શિફ્ટમાં. તો 12થી તે 4 વાગ્યા સુધી કામ કરશું અને જોઈશું કે 12થી તે 4 વાગ્યાની કેટલાની અર્નિંગ થાય છે. અને મારો વિચાર છે 12થી 4 ઝોમાટો કરીને સવારે 5થી તે સવારે 8 વાગ્યા સુધી ઓલા ઉપર રેપિડો કરવાનું છે. તો જો ઓર્ડર આવશે તો ઓલા ઉબેર રેપિડો 5થી તે 8 વાગ્યા સુધી કરશું સવારે, અને તો પછી ઘરે જતો રહીશ. પણ ભાઈ અત્યારે જે 12થી 4 વાગ્યા સુધી આજે હું કામ કરું ઝોમાટોમાં, તો ભાઈ 12 વાગવામાં 1 મિનિટ બાકી છે. તો ઝોમાટોમાં ભાઈ થઈ જાવ ઓનલાઈન. તો ભાઈ ઓનલાઈન થઈ ગયો છું ઝોમાટોમાં. તો જોઈએ કે પહેલો ઓર્ડર આપણો કેટલા વાગે આવે છે. તો ભાઈ ચેનલ ઉપર ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી દેજો અને વિડીયોમાં બનાવી દેજો. તો ફાઇનલી ભાઈ 11 મિનિટ વેઇટિંગ કર્યા પછી એક ઓર્ડર આવી ગયો છે. 5 કિલોમીટરથી પિકઅપ છે અને 2 કિલોમીટર ડ્રોપ કરવાનો છે. તો ભાઈ 5 કિલોમીટરથી ઓર્ડરને પિકઅપ કરવાનો છે. તો નાઇટમાં ભાઈ આ હાલ છે. તો નાઇટમાં કે શું પિકઅપ વધારે હોય છે અને ડ્રોપ લોકેશન આપવા જવાનું ઓછું હોય છે. તો જો ભાઈ ટોટલ 4.2 કિલોમીટર બતાવે છે. તો જવાનું છે ગપ્પા ગાર્ડનમાં. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે પિકઅપ, અને ઓર્ડરમાં છે ભાઈ પિઝા. તો ભાઈ 2 કિલોમીટર લગભગ લઈને જવાનું છે ઓર્ડરને. તો ભાઈ આમ તો 2.8 બતાવે છે, પણ લગભગ 1.5 કિલોમીટરનો પણ ઓર્ડર નથી, કેમ કે ગોળ સર્કલ જે ફરીને જવાનું છે એ બતાવે છે. તો ભાઈ ઓર્ડર છે 1.5 કિલોમીટર જ. તો કરી ઓર્ડરને ફટાફટ ડિલિવર અને જોઈ લઈએ. ઓર્ડર થઈ ગયો છે ડિલિવર, અને ભાઈ 5 કિલોમીટરથી ઓર્ડરની પિકઅપ કરવાનો હતો અને 1.5 કિલોમીટર મિનિમમ આપવાનો હતો. કેટલા પૈસા મળે જોઈ લઈએ. તો ભાઈ 52 રૂપિયા મળે છે આ ઓર્ડરના. તો જોઈએ હવે નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. અડધા કલાકમાં 50 રૂપિયાનું કામ થઈ ગયું. હું છું અત્યારે ચિલોડા, તો જોઈએ એથી નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે, એટલે કે બીજો ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ ફાઇનલી બીજો પણ ઓર્ડર આપણો આવી ગયો છે. તો 1 કિલોમીટરથી પિકઅપ છે અને 3 કિલોમીટર 2.5 કિલોમીટર ડ્રોપ છે. તો કરીએ એને ફટાફટ પિકઅપ. તો ભાઈ પહોંચી ગયો છું હું પિકઅપ લોકેશન ઉપર, એટલે કે હોટલમાં. તો ભાઈ 6 મિનિટ વેઇટિંગ બતાવે છે, અને ભાઈ કેશ લિમિટ મારી પૂરી થઈ ગઈ છે. તો ભાઈ પેમેન્ટ ભરવું પડશે. તો લઈએ ફટાફટ ઓર્ડરને અને ભરીએ પોકેટ લિમિટ. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે પિકઅપ, અને
બતાવી દો કેટલા કિલોમીટરને આપવા જવાનું છે. તો ભાઈ આ ઓર્ડર છે કેશ ઓન ડિલિવરી છે, લગભગ 150 રૂપિયા કેશ. તો ભાઈ આ પણ 3 કિલોમીટર બતાવે છે, પણ ઓર્ડર 3 કિલોમીટરનો છે નહીં ભાઈ. અહીંથી લગભગ આપી 1 કિલોમીટરનો જ ઓર્ડર છે ભાઈ. આખો રાઉન્ડ પડીને 3 કિલોમીટર બતાવે છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. એકસો 150 પણ ચાલશે. તો ભાઈ ફાઇનલી ઓર્ડર થઈ ગયો છે ડિલિવર. અને ભાઈ છૂટા નહોતા તો 20 રૂપિયા ટીપ પણ આપી દીધી. તો જોઈ લઈએ ઓર્ડરના કેટલા પૈસા મળ્યા. ભાઈ 31 રૂપિયા મળે છે અને 2.7 મીટરના ઓર્ડર બતાવે છે. તો જોઈએ નેક્સ્ટ એટલે કે ત્રીજો ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ ત્રીજો ઓર્ડર પણ આવી જ ગયો છે રનિંગમાં. તો 2.9 કિલોમીટર કરવાનો છે અને 4 કિલોમીટર ડ્રોપ કરવાનો છે. અને ટોટલ 44 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે અને 9 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા જે ચાર્જ ચાલે છે અત્યારે એ છે. તો કરીએ ભાઈ ઓર્ડરને એક્સેપ્ટ અને જઈએ ફટાફટ ઓર્ડરની પિકઅપ કરવા માટે. તો ભાઈ ઓર્ડર છે રેડી. $5808 08. તો ભાઈ 3.9 કિલોમીટર ઓર્ડરને આપવા જવાનું છે. તો ઓર્ડર છે કેશ ઓન ડિલિવરી. તો જઈએ ફટાફટ ઓર્ડરને ડિલિવર કરવા માટે ને જોઈએ. તો ભાઈ આ છે સોસાયટી ને અહીંથી ભાઈ અંદર આપવા જવાનું છે ભાઈ. ₹492 ભાઈ કેસ લેવાના છે ભાઈના જોડે. તો જઈએ ફટ. ઓકે, થેન્ક યુ. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે ડિલિવર અને 500 રૂપિયા ભાઈ કેશ ઓર્ડર હતો. તો ભાઈ કેશ પેમેન્ટ મેં લઈ લીધું છે અને કરીએ ઓર્ડરને. તો ભાઈ અત્યારે વાગે છે 1:03 અને ભાઈ બેક ટુ બેક 1 કલાકની અંદર 3 ઓર્ડર આપણે થઈ ગયા છે પૂરા. તો ભાઈ આ ઓર્ડરના મળે ટોટલ આપણને 49 રૂપિયા. તો ભાઈ આઈડી થઈ ગઈ છે ભાઈ સસ્પેન્ડ. તો પૈસા ભાઈ ઓનલાઈન થોડા ભરવા પડશે, પછી આપણી આઈડી ચાલુ થઈ છે. તો ભરીએ ફટાફટ, કરીએ પેમેન્ટ અને જોઈએ ચોથો ઓર્ડર કેટલા વાગે આવે છે. અહીંયાથી લેવાનો છે ઓર્ડર. $2640.
हाँ तो फाइनली भाई 20 मिनिट भाई અહીંયા બગડી ગઈ ઓર્ડર લેવામાં, કેમ કે ભાઈ ઓર્ડર તૈયાર જ નહોતો ભાઈ. તો ભાઈ જો ઝોમેટોનું વોલેટ પણ આવી ગયું કે પિકઅપ કરવામાં કેમ લેટ થયું. તો રેસ્ટોરન્ટ નોટ રેડી આપી દઈએ. ઓકે તો ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે બતાવી દો. તો ભાઈ ટોટલ 2.5 કિલોમીટર લઈને જવાનું છે આ ઓર્ડરને. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર અને બતાવી દો કે આ ઓર્ડરના કેટલા પૈસા મળ્યા. તો ભાઈ છઠ્ઠો ઓર્ડર પણ થઈ ગયો છે ડિલિવર. પેમેન્ટ હતું કેશ ડિલિવરી. તો જોઈએ સાતમો ઓર્ડર કેટલા વાગે આવે છે. અત્યારે ટોટલ આ ઓર્ડરના મળ્યા આપણને 53 રૂપિયા. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે છે. અને ભાઈ ટાઈમ થયો છે 2:40 અને હું છું અત્યારે હરિદર્શન નરોડા. તો ફાઇનલી ભાઈ 1 કલાક થઈ ગયો ભાઈ. ઝોમેટોમાં રાઈડ હજુ આવી નથી. તો ભાઈ એક રાઈડ આવી ગઈ ઉબેરમાં અને ટાઈમ થયો તે 4:45. તો ભાઈને કૃષ્ણનગરથી લઈને જવાના છે અમરાઈવાડી. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે. અને ભાઈ 2.6 મીટર પિકઅપ છે, એટલે કે 2.5 કિલોમીટર ભાઈ ટોટલ પિકઅપ કરવા જવાના છે અમને. તો કરીએ ભાઈને ફટાફટ પિકઅપ અને બતાવી દો કેટલા કિલોમીટર લઈને જવાના છે અને આ રાઈડમાં કેટલા પૈસા મળે છે. ऑनलाइन काव्या स्टूडियो ने थैंक यू. चलो थैंक यू. તો ભાઈ ઝોમેટોમાં 4:30 વાગ્યા સુધી મેં વેઇટિંગ કર્યું. પછી 4:30 વાગ્યા પછી મેં ઓલા ઉબેર રેપિડો ચાલુ કરી દીધું હતું. તો ભાઈ ત્યાંથી મને 4:30 વાગે ઉબેરમાં એક રાઈડ મળી ગઈ હતી. તો ભાઈ જેવા જ ભાઈને ત્યાં ડ્રોપ કર્યા તરત જ ભાઈ બીજી એક રાઈડ આવી ગઈ છે અને હું પહોંચી ગયો છું ભાઈના લોકેશન ઉપર. તો જોઈ લઈએ ભાઈ એમને મેમનગર લઈને જવાના છે. હર્ષભાઈ અરે હું સામે જ હતો પણ આમ ફરીને આમ આવતો હતો એટલે તમે રાઈડ કેન્સલ કરી દીધી. કે ઓટીપી બતાવો પિન 1683 બેજો. કેમેરા લગાડવું પડે કે ના તમારી રીતે લગાડે.
ઓનલાઈન ઓનલાઈન ચારસે સોના ના ઓકે થેન્ક યુ. હવે એનું કારણ શું હશે કેમેરા લગાડો છો એનું? યુટ્યુબમાં વ્લોગ બનાવ. અચ્છા ઓકે ચલો હા તો ભાઈ આ રાઈડના મળે છે આપણને ટોટલ 35 રૂપિયા અને 2 રાઈડ આપણે ઉબેરમાં ભાઈ પૂરી કરી દીધી અને ટાઈમ અત્યારે થયો છે 5:40 થઈ છે અને ભાઈ હું છું અત્યારે મેમનગર. તો જોઈએ નેક્સ્ટ રાઈડ શેમાં આવે છે. તો અત્યારે ઓલા ખાલી ઉબેર જ ચાલે છે તો જોડે જોડે ઓલા અને ઉબેર પણ ચાલુ કરી દો. તો ભાઈ ઓલામાં એક રાઈડ આવી ગઈ છે અને હું છું અત્યારે વેજલપુર. તો વેજલપુરથી લઈને એમને લઈને જવાના છે ગીતા મંદિર. તો ડ્રોપ લોકેશન ઉપર એમને પહોંચી ગયો છું. તો વેજલપુરથી અમને લઈને જવાના છે ગીતા મંદિર. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે અને કેટલા રૂપિયાની રાઈડ. તો ભાઈ સવારનો નજારો તમે જોઈ શકો છો, કંઈક આવો દેખાય છે. તો આ ભાઈ છે कितना है दूसरा 696 ओके बैठ जाओ. इधर से ही गए थे वापस उधर घूम के आए हो हाँ वापस से गए नहीं मैं तो सीधा सीधा है. ऑनलाइन थैंक यू. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ભાઈ રાઈડ હતી ટોટલ 8 કિલોમીટરની અને ભાઈ 8 કિલોમીટરના ટોટલ પૈસા આપે છે 108 રૂપિયા ભાઈ. અને ભાઈ ટાઈમ થયો છે 6:33 અને હું છું અત્યારે ગીતા મંદિર. તમે જોઈ શકો છો ગીતા મંદિર આ બસ સ્ટેન્ડ છે. તો ઓલાની ભાઈ રાઈડ હતી. તો જોઈએ અહીંથી નેક્સ્ટ રાઈડ શામાં આવે છે. અને ભાઈ હું હતો ગીતા મંદિરથી ભાઈ મને રાઈડ મળી ગઈ હતી નિકોલ ગામની. અને એ રાઈડને ભાઈ પૂરી કર્યા પછી અત્યારે ઉબેરમાં એક ભાઈ બીજી એક રાઈડ આવી ગઈ છે. તો હું રાઈડને ભાઈ દહેગામ સર્કલથી લઈને ગાંધીનગર પીડીપી જે કોલેજ છે ત્યાં એમને લઈને જવાના છે. તો ભાઈ અત્યારે ટાઈમ થયો છે 7:38. તો ભાઈ એમની લોકેશન પર પહોંચી ગયો. તો કરીએ એમને ફટાફટ પિકઅપ અને જોઈએ કે આ રાઈડના કેટલા પૈસા મળે છે. प्राची 8655 हाँ भेजो.
ફાવશે ને ચાલ સ્કેનર આપજો. જય માતાજી. અને તમારો નંબર આપી દો, જે હોય મને જણાવજો. હા કે આવશો કે નહીં. હા નંબર કહી દો. 931368 ઓકે થેન્ક યુ તો ભાઈ આજની અર્નિંગની જો વાત કરીએ તો ભાઈ અર્નિંગની વાત કરીએ તો ભાઈ ઝોમેટોમાં 340 રૂપિયાનું આપણું કામ થયું છે અને 250 રૂપિયાનું ઉબેરમાં કામ થયું છે અને 200 રૂપિયાનું ઓલામાં અને 40 રૂપિયાનું ભાઈ રેપિડોમાં કામ થયું છે. તો ટોટલ ભાઈ અર્નિંગની વાત કરીએ તો ટોટલ અર્નિંગ આપણી થઈ 830 રૂપિયા અને 830 રૂપિયામાંથી ભાઈ આપણું 200 રૂપિયાનું ભાઈ પેટ્રોલ ગયું. તો એમાંથી 200 રૂપિયા ભાઈ માઇનસ કરો ને ટોટલ અર્નિંગની ભાઈ વાત કરીએ તો હવે 630 રૂપિયા આજની આપણી અર્નિંગ બચી છે પેટ્રોલ કાઢતા. ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ લાઈક જરૂર કરી દેજો. થેન્ક યુ. आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी